Hello, students. Good evening. Apade, as I told you, chapter circle we have completed, no doubt at all. Circle we have completed in 6 lectures. હવે જો ET છે તમારી એટલે એમાં I will try my best કે ટ્રાયંગલ ચેપ્ટરમાં જેટલું બેઝિક્સ જે છે ને એ આપણે કવર કરી લઈએ for your evaluation test. Mostly as far as your ET is concerned, મેં તમને કીધું એમ કદાચ અમુક રાઇડર્સ જે મેં તમને કરાવીએ ને એવા સિમ્પલ રાઇડર જે હોય ને આમાં પણ આપણે એવું જ કરશું. તમને આમાં એકચ્યુઅલી ચેપ્ટર જે ટ્રાયંગલ છે ને 6 એમાં આ ચેપ્ટરમાં આપણે 4 વર્ક પેપર છે. એમાં વર્ક પેપર 3 ને વર્ક પેપર 4 ઇન્ક્લુઝિવ ઓનલી રાઇડર્સ. તો વર્ક પેપર 1 અને વર્ક પેપર 2 એમાં એક્ઝામ્પલ્સ છે. આપણે શું કરશું, અમુક એક્ઝામ્પલ્સ જે પણ વર્ક પેપરમાં છે ઓલમોસ્ટ બધા, અને પેલું કામ આપણે વર્ક પેપર 1-2 સોલ્વ કરી નાખશું. અને રાઇડર્સમાં વર્ક પેપર 3-4માંથી હું અમુક જે કરાવું ને એને તમે ટાર્ગેટ અત્યારે ટેમ્પરરીલી કરજો. રેસ્ટ ઓફ ધ રાઇડર વી વિલ ડેફિનેટલી કવર, પણ અત્યારે ખાલી ટાર્ગેટમાં આટલું રાખવાનું કે ભાઈ આપણે આટલું જ કવર કરવું છે. ધેન ઓલ્સો ઇટ વિલ બી વેરી સફિશિયન્ટ ઇન યોર ઇવેલ્યુએશન ટેસ્ટ. અન્ડરસ્ટેન્ડ? સો ડિયર સ્ટુડન્ટ્સ, chapter 6, as you know, that is triangles. Understand? Lecture 1 today. સમજો છોકરાઓ, જ્યોમેટ્રી છે થોડું ધ્યાન આપવું પડે. અન્ડરસ્ટેન્ડ? હવે આજના લેક્ચરમાં આપણે શું કરવાના છીએ આમ જુઓ ને તો સિક્વન્સ વાઇઝ જો તમે જાઓ ને તો એક કામ શું કરવાનું છે આજના લેક્ચરમાં. એક તો મારે તમને બિફોર વી સ્ટાર્ટ એક આનો મીનિંગ સમજાવવાનો છે. સિમિલારિટી ઓફ ટ્રાયંગલ્સ, એક આનો મીનિંગ તમારે સમજવાનો છે કે સિમિલારિટી ઓફ ટ્રાયંગલ્સ એટલે શું એકચ્યુઅલી. અન્ડરસ્ટેન્ડ? પ્રપોર્શનનો મીનિંગ તો તમને ખબર જ હોય, રેશિયો સરખા હોય એટલે પ્રપોર્શન. સિમિલારિટી ઓફ ટ્રાયંગલનો મીનિંગ શું થાય પહેલા તો માની લો કે હું બે ટ્રાયંગલ આપું. 9th સ્ટેન્ડર્ડમાં આપણે કોરસ્પોન્ડન્સ એવું ચેપ્ટર તો આવી ગયું છે, પણ તો પણ સપોઝ આવા બે ટ્રાયંગલ તમારી સામે છે. માની લો કે આને હું ટ્રાયંગલ ABC કહી દઉં અને આને ટ્રાયંગલ PQR કહી દઉં. હવે આ બે ટ્રાયંગલ જે છે ને મારી સામે એને મારે જો સિમિલર પ્રૂવ કરવા હોય, કોંગ્રુઅન્ટ નહીં, સિમિલર. હવે આ વર્ડ ખાસ મગજમાં રાખવાનો. આ બંને ટ્રાયંગલને જો મારે સિમિલર પ્રૂવ કરવા હોય, સિમિલર વર્ડ બોલું છું, તો મારે શું કરવું પડે? તો પહેલાં તો આ બે ટ્રાયંગલ પાસે 3 એંગલ અને 3 સાઈડ છે. તો મારે તમે લોકોને આ 9th સ્ટેન્ડર્ડનો થોડો કોન્સેપ્ટ મગજમાં હોય જ. આ બંને ટ્રાયંગલને જો તમારે સિમિલર પ્રૂવ કરવા હોય ને
તો પહેલાં તો તમારે સાવ પ્રોપર સમજવું હોય તો એંગલની પેર અને સાઈડની પેર બનાવવી પડે. એ એમને ન બને. એવું ન હોય કે એ બી યારે PQ લઈ લો, એવું ન હોય. એ કોરસ્પોન્ડન્સ ઉપર ડિપેન્ડ કરે. ધ્યાન રાખજો અહીંયા મિત. માની લો કે ABC હું લઉં, ખબર ને આ કોરસ્પોન્ડન્સનો સિમ્બોલ. જરૂરી નથી મારે PQR જ લેવું, લઈ શકું. આ તો હું ખાસ ટ્વિસ્ટિંગ કરું છું. અહીંયા એમ લઈ લો QPR આલો. તો કોરસ્પોન્ડન્સ આવી લેવાથી ટ્રાયંગલના નામ તો ABC ને PQR જ રહે. અન્ડરસ્ટેન્ડ? પણ કોરસ્પોન્ડન્સ તમને શું હેલ્પ કરે? એંગલની પેર બનાવવામાં ને સાઈડની પેર બનાવવામાં હેલ્પ કરે. જો અહીંથી એંગલ A તો એને રિલેટેડ Q થયો. બરાબર ધ્યાન આપજો. અનમ એંગલ B તો એંગલ P થાય. એંગલ C તો એંગલ R થયો. એંગલની પેર થઈ ગઈ, જેને તમે ઘણીવાર કોરસ્પોન્ડિંગ પેર ઓફ એંગલ કહો છો. સાઈડ જુઓ તો જો મારી પેન રોલ થાય એમ જોવાનું. AB તો QP, BC તો PR, AC તો QR. થઈ ગઈ સાઈડની પેર. હવે આ બંને ટ્રાયંગલને મેં શું કીધું, શું પ્રૂવ કરવા છે તમારે? કોંગ્રુઅન્ટ નહીં, સિમિલર. તો આ બંને ટ્રાયંગલને સિમિલર પ્રૂવ કરવા માટે શું હોવું જોઈએ તમારા પાસે? તો આ બંને ટ્રાયંગલના બધા એંગલ કોંગ્રુઅન્ટ હોય. તો મેં હમણાં જ તમને કીધું. એટલે એંગલ A એની સાથે ગમે નથી લેવાનો, એકોર્ડિંગ ટુ કોરસ્પોન્ડન્સ એંગલ Q. એંગલ B બોલો તો એની સાથે મિત કયો એંગલ આવે? એંગલ P. પછી જય એંગલ C એની સાથે કયો એંગલ આવે? R. આ ત્રણેય એંગલની પેર કોંગ્રુઅન્ટ હોય. આ એક. બે ટ્રાયંગલને તમારે સિમિલર પ્રૂવ કરવા હોય તો ફર્સ્ટ કોરસ્પોન્ડન્સ બનાવવી પડે. કોરસ્પોન્ડન્સ બનાવો એટલે તમે એક એક વર્ટેક્સને આની એક એક વર્ટેક્સ સાથે રિલેટ કરો છો. એનાથી તમને કોરસ્પોન્ડિંગ એંગલની પેર મળી ગઈ. જો આ બધા એંગલ કોંગ્રુઅન્ટ હોય અને સાઈડ પ્રપોર્શનમાં હોય, પ્રપોર્શનનો મતલબ હું અહીંથી સાઈડ AB લઉં તો ત્યાંથી કઈ આવે? QP. સિમિલર પ્રપોર્શન એટલે બધાના રેશિયો સરખા. અહીંથી BC લઉં તો અહીંથી કઈ આવે? PR. અને અહીંથી AC લઉં તો કઈ આવે? QR. લ્યો આટલું હોય. બે ટ્રાયંગલ હોય, બરાબર સમજો ધ્રુવ. એની વચ્ચે પહેલા તો કોરસ્પોન્ડન્સ બનાવો. કોરસ્પોન્ડન્સ ગમે તે બને, ટ્રાયંગલના નેમ તો એના જ રહે. અહીંયા હું BAC ને PQR લઉં, ABC ને PRQ લઉં, ગમે તે લઉં. કોરસ્પોન્ડન્સ તો એટલે બદલતી રહે, કારણ કે તમે એક વર્ટેક્સને કોની સાથે રિલેટ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. તો આપણે આ બે ટ્રાયંગલ વચ્ચે આ કોરસ્પોન્ડન્સ બનાવી અને જો તમે આવું પ્રૂવ કરી દો, શું? બે કન્ડિશન યાદ રાખવાની. શું? ઓલ કોરસ્પોન્ડિંગ એંગલ આર કોંગ્રુઅન્ટ. અને બીજી કઈ? ઓલ કોરસ્પોન્ડિંગ સાઇડ્સ આર ઇન સેમ પ્રપોર્શન. સેમ પ્રપોર્શન એટલે આ કોરસ્પોન્ડિંગ સાઇડના રેશિયોની વેલ્યુ ઇક્વલ આવે. જો આટલું પ્રૂવ કરો ને તો આજે કોરસ્પોન્ડન્સ મેં લખીને કઈ? ABC QPR is called, એને શું કહેવાય? is called similarity. આ વર્ડ આવી ગયો ને. અને જો કોરસ્પોન્ડન્સ સિમિલારિટી હોય તો ટ્રાયંગલ ABC
સિમિલર ટુ શું પ્રૂવ થઈ ગયું? ટ્રાયંગલ PQR. ટ્રાયંગલનું નેમ બોલો ત્યારે QPR ન લખવાનું, એ તો કોરસ્પોન્ડન્સ છે. તો સૌથી પહેલા છોકરાઓ આ બેઝિક મગજમાં રાખો. કોઈ પણ બે ટ્રાયંગલ તમને આપે, કોઈ પણ, અને બંને ટ્રાયંગલને જો તમારે ઇફ યુ વોન્ટ ટુ પ્રૂવ ધેમ સિમિલર, તો સિમિલરનો મતલબ ફર્સ્ટ યુ એસ્ટાબ્લિશ કોરસ્પોન્ડન્સ. સમ ગણશો ને ત્યારે કોરસ્પોન્ડન્સ આપેલી હોય. આફ્ટર યુ એસ્ટાબ્લિશ કોરસ્પોન્ડન્સ, પ્રૂવ all corresponding angle congruent and also prove all corresponding side are in same proportion. Means all corresponding side will have similar ratio. આની વેલ્યુ 2 આવે, આની એ 2 આવે, આની એ 2. તો આ કોરસ્પોન્ડન્સ ને સિમિલારિટી કહેવાય ને. તો આ બંને ટ્રાયંગલ કેવા પ્રૂવ થઈ ગયા? સિમિલર ટ્રાયંગલ. આ એક પહેલા બેઝિક મગજમાં રાખો, કારણ કે સમ ગણશું ને જ્યારે આપણે, ત્યારે આ સમ આ બેઝિક ઉપર બધા ડિપેન્ડ છે. એટલે બેઝિક તો તમારા મગજમાં હોવું જ જોઈએ. આને રિવર્સમાં યાદ રાખો. વેન ટુ, આ સિમિલારિટીનો સિમ્બોલ, વેન ટુ ટ્રાયંગલ આર સિમિલર, તો એનો સિમ્પલ મિનિંગ all corresponding angles are congruent, all corresponding sides are in same proportion. આ એનો બેઝિક મિનિંગ છે. ક્લિયર થયું તમને? બે રીતે યાદ રાખવાનું. ચાલો હવે આપણે સિમિલારિટીની મેં તમને આ ડેફિનેશન સમજાવી. હવે આપણે ડાયરેક્ટ જશું બેઝિક પ્રપોર્શનાલિટી થિયરમ. પ્રપોર્શનનો મિનિંગ તો સબ ખબર પડી ગઈ ને? સેમ રેશિયો હોય ને પ્રપોર્શન કહેવાય. તો હવે આપણે જે લઈએ છે ને એ થિયરમ બહુ સિમ્પલ થિયરમ છે, પણ યાદ કરવો જરૂરી. થિયરમનું સ્ટેટમેન્ટ, થિયરમ 6.1. સ્ટેટમેન્ટ કરતા એનું પહેલા બેઝિક્સ સમજો. જો શું કહેવા માંગે છે. હું ગિવન ટુ પ્રૂવ ને એ પ્રૂફ એ ટેક્સ્ટ બુકમાં છે, એટલે હું તો ખાલી બેઝિક્સ લખું છું કે એમાં સ્ટેટમેન્ટ આવું છે, ઇફ ઇન એ ટ્રાયંગલ, એટલે આ ટ્રાયંગલનું ડ્રો કરું. જો આ ટ્રાયંગલ મેં ડ્રો કર્યું, બરાબર સમજજો. રેહાન મગજ દોડાવજો. આ ટ્રાયંગલ મેં ડ્રો કર્યું. માની લો કે એનું નેમ આપી દઉં ABC. ટ્રાયંગલની બધી સાઈડ આમ ક્રોસ જ હોય ને, પેરેલલ નથી. એક હું એવી લાઈન ડ્રો કરું, એ એકને પેરેલલ હોય તો બીજી બેને તો ઇન્ટરસેક્ટ કરે. જો હું BC ને પેરેલલ લાઈન ડ્રો કરું તો AB ને AC ને ઇન્ટરસેક્ટ કરે. AB ને પેરેલલ લાઈન ડ્રો કરું તો AC ને BC ને ઇન્ટરસેક્ટ કરે. અને AC ને પેરેલલ તો AB ને BC ને ઇન્ટરસેક્ટ કરે. મીન્સ કોઈ લાઈન ટ્રાયંગલની એક સાઈડ ને પેરેલલ હોય તો બાકીના બેને ઇન્ટરસેક્ટ કરે. જો હું આવી રીતે માની લો કે બનાવી મેં આ એક લાઈન હું તમને બતાડું છું. આ એક લાઈન મેં ડ્રો કરી, ધ્યાન આપજો. આ લાઈન L એ BC ને પેરેલલ છે. L is parallel to BC. તો ક્લિયર છે, L BC ને પેરેલલ છે. તો ઓબ્વિયસલી AB ને AC ને ઇન્ટરસેક્ટ કરે ને. માની લો કે અહીંયા AB ને D માં ને AC ને E માં. તો તમારે શું પ્રૂવ કરવાનું કે આ બે લાઈન સેગમેન્ટ બન્યા ને, કયા? AD અને DB. એ રીતે અહીંયા AE અને EC આર ઇન સેમ પ્રપોર્શન, એવું પ્રૂવ કરવાનું. મીન્સ આવું AD અપોન DB ઇક્વલ ટુ શું પ્રૂવ કરવાનું છે? AE અપોન EC. જે ટુ પ્રૂવ જે છે ને એ ખાલી અહીંયા લખીને બતાવશો. ગિવન તો તમને આઈડિયા આવી જાય. પ્રૂવ આવું કરવાનું છે તમારે. શું? AD અપોન DB. મેન આ સ્ટેટમેન્ટ સમજજો.
ઇક્વલ ટુ AE અપોન AC, બરાબર? ભલે સોરી, AE અપોન EC. આવું આપણે પ્રૂવ કરવાનું. કઈ રીતે આપણે આને પ્રૂવ કરવા માટે જઈએ છીએ એ ધ્યાનમાં રાખો. જો સૌથી પહેલા ટ્રાયંગલના એરિયાની ફોર્મ્યુલા તમને દરેકને ખબર છે, હાફ અલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ. માની લો હું એમ કહું કે આ ટ્રાયંગલનો મારે એરિયા ગોતો, આનો જો અમારી પેન રોલ થાય ADE નો, અને AD ને હું બેઝ ગણવું હોય મારે, તો મારે અલ્ટિટ્યુડ આમ ડ્રો કરવી પડે ને. માની લો કે અલ્ટિટ્યુડ મેં ડ્રો કરી, એને હું DN કહી દઉં, તો આ ટ્રાયંગલનો એરિયા આવડી જાય તમને. શું? હાફ અલ્ટિટ્યુડ એટલે EN ઇન્ટુ બેઝ એટલે ED. આ બાજુ જ હમણાં ટાર્ગેટ કરજો, મગજ દોડાવજો. હું એક બીજો ટ્રાયંગલ, હું ખાસ ડોટેડ લાઈન ડ્રો કરું. આ એક નવો ટ્રાયંગલ દેખાય. જો કયો છે ટ્રાયંગલ? BD અને E. આનો એરિયા મારે ગોતો. આ ઉપરનો ટ્રાયંગલ થઈ ગયો, આ બાજુ ધ્યાન રાખો. આનો તો આને તમે બેઝ ગણો, આને તો E માંથી તો અલ્ટિટ્યુડ આ જે છે ને એ જ અલ્ટિટ્યુડ ગણી લેવાનું. શું કામ? કારણ કે જો આમ તમે ધ્યાનમાં રાખો ને, જો EDB તો ઓપ્ટિસ એંગલ ટ્રાયંગલ છે. જો ઓપ્ટિસ, તો એમાં અલ્ટિટ્યુડ કોઈ આમ ડ્રો ન થાય, એમાં આમ જ પાછળ ડ્રો કરવી પડે. તો આ બે ટ્રાયંગલ દેખાય છે તમને? અન્ડરસ્ટેન્ડ? હવે આપણે જો આનું પ્રૂફ જનરેટ કરીએ. પહેલા આટલું જ ખાલી ડ્રો કરો મારી એનું પ્રૂફ. આને જ ટાર્ગેટ કરશું આપણે. મેં શું કર્યું, અહીંયા ખાલી ડ્રો તો કરી નાખો. આ ટ્રાયંગલની એરિયામાં આને બેઝ ગણો હોય તો આમે કરવું પડે ને, તો એનું એમ કહી દઉં. હવે સૌથી પહેલા એવું લખું છું, ઇન ટ્રાયંગલ ABC. ટેક્સ્ટ બુકમાં છે જ બેઝિક. આ મેં EN ડ્રો કર્યું, AD ને પેરેલલ પરપેન્ડિક્યુલર છે ને, DM AE ને આમ લખી શકું ને, DM. જો આ ધ્યાન આપજો, પરપેન્ડિક્યુલર ટુ AE આમ કરવું હોય તો કરાય, અને EN પરપેન્ડિક્યુલર ટુ AD. આટલું થઈ ગયું. હાલો, આ ટ્રાયંગલના એરિયાની ફોર્મ્યુલા જો હું લખું, હું ખાલી બોલું છું, ટેક્સ્ટ બુક આખું આપેલું છે, હું એમ બોલું ને, એરિયા ઓફ ટ્રાયંગલ ADE, ખાલી ત્યારે હું ખાલી ADE લખું. તમારે સમજી જવાનું કે સર કહેવા માંગે છે એરિયા ઓફ ટ્રાયંગલ ADE. શું ફોર્મ્યુલા? જો મારી પેન રોલ થાય ને ધ્યાન આપો. હાફ અલ્ટિટ્યુડ ઇન્ટુ બેઝ આવે એટલે હાફ અલ્ટિટ્યુડ એટલે EN, બેઝ એટલે AD. એક મળી ગયું. હાલો, અહીંયા ટ્રાયંગલ જો પેલા ADE કીધું ને, અહીંથી બોલો BDE. આ દેખાઈશ BDE. તો હું બોલું છું એરિયા ઓફ BDE, પણ સમજવાનું ખાલી BD લખું તો હાફ અલ્ટિટ્યુડ આની યાદ આવે. મેં તમને પહેલા જ કીધું, ઓપ્ટિસ એંગલ ટ્રાયંગલમાં અલ્ટિટ્યુડ આનાથી પાછળ હોય. તો આ EN અલ્ટિટ્યુડ ને બેઝ તો આ જ આવશે, એટલે હું આમ લખી શકું ને, હાફ EN ઇન્ટુ BD લખી શકીએ. ચાલો બંનેનો રેશિયો લ્યો તો ધેરફોર ADE ધ્યાન આપજો અપોન BDE ઇક્વલ ટુ, જો આ બેનો રેશિયો લ્યો ભવ્ય, તો શું થાય? જો આ અપોન આ આપણે લઈએ ધ્રુવ જય, તો જો હાફ હાફ ઉડી ગયું, EN ઉડી ગયું, તો શું વધે બોલો? AD અપોન BD કે DB, બધું સરખું જ થાય ને. આ રિઝલ્ટ નંબર 1 મળ્યું. ક્લિયર થઈ ગયું. હવે આ બાજુ આવો, આ બાજુ ફરીથી જો હવે અહીંયા ટાર્ગેટ કરશો. આ ટુ પ્રૂવ તો તમને સમજાઈ ગયું ને, હું ખાલી રફ કરું. હવે આ બાજુ આવો, AB ઉપર કોન્સન્ટ્રેટ કર્યું, હવે AC ઉપર. તો જો પેલો ટ્રાયંગલ ઉપરનો તો AED બોલો કે ADE જ થયો ને. તો જો હું લખું છું એરિયા ઓફ ટ્રાયંગલ ADE ઇક્વલ ટુ, જો હવે આને બેઝ, આને અલ્ટિટ્યુડ ગણવાનું, આને બેઝ ગણો તો શું થાય? હાફ ઇન્ટુ બોલો ધ્રુવ ધ્યાનમાં આવે બતુલ, DM ઇન્ટુ AE.
DM into AE. હાલો જેમ આ બાજુ ટ્રાયંગલનું નેમ કર્યું તો ને એમ જો આ પાછું ડોટેડ ડ્રો કરું. આ બાજુ નામ કઈ રીતે આપી દીધું બોલો તો BDE. અહીંથી નામ આપો CE ને D. આમાં EC ને બેઝ ગણો તો અલ્ટિટ્યુડ કઈ થાય? આ જો આ દેખાય ને તમને ઓબ્ટ્યુસ એંગલ ટ્રાયંગલ, તો આને બેઝ ગણો તો અલ્ટિટ્યુડ આ જ થાય ને DM. તો હું લખવાનું ટ્રાયંગલ કયો છે CED, હાફ અલ્ટિટ્યુડ તો DM જ આવે, આ અને બેઝ EC આવી જાય. આ ધ્યાનમાં રાખવાનું. આ બેનો રેશિયો લ્યો તો ADE અપોન CED. ચેક કરો ધ્રુવ, આ ઉડી જાય આ ઉડી જાય, શું વધે? AE અપોન EC. આ રિઝલ્ટ નંબર 2 આવી ગયું. બે રિઝલ્ટ મળી ગયા. હવે બંને રિઝલ્ટમાં લેફ્ટ સાઈડ ઉપર ધ્યાન આપો. જો હું અહીંયા આવી રીતે કરું છું, અહીંયા પણ લેફ્ટ સાઈડ બેમાં જો ન્યુમરેટર કોમન છે. અહીંયા એરિયા ઓફ ટ્રાયંગલ AD, અહીંયા એરિયા ઓફ ટ્રાયંગલ AD, પણ અહીંયા છે BDE ને અહીંયા CED. એટલે આ બે ટ્રાયંગલ છે ને, કયા ટ્રાયંગલ? એટલે આ બે તો એક જ ટ્રાયંગલ છે એટલે એના એરિયા ઇક્વલ જ હોય. આ બે જો અહીંયા નીચે BDE અને CED, આ બંને જે ટ્રાયંગલ છે ને આના, આ બંને પેરેલલ લાઈન વચ્ચે છે. અને બેયના નામ બોલો તો બેઝ તો DE આવે જ છે. જો BDE CED. તમે 9th માં એવું શીખી ગયા છો. આ ખાલી ટેમ્પરરી બતાવું છું કે બે પેરેલલ લાઈન હોય ને, બે પેરેલલ, આ માની કે પેરેલલ લાઈન છે, તો એની વચ્ચે તમે આવી રીતે બે ટ્રાયંગલ ડ્રો કરો ને તો એના એરિયા હંમેશા ઇક્વલ જ હોય. તો આ L અને BC પેરેલલ છે જ, એ તો ઓલરેડી છે જ. તો આ બંને ટ્રાયંગલ જે છે, અન્ડરસ્ટેન્ડ કયો ટ્રાયંગલ લખી શકો ને? ટ્રાયંગલ BDE એન્ડ કયો આ ટ્રાયંગલ છે? CED. ટ્રાયંગલ CED are lying between શું? L parallel to BC. આ બંને ટ્રાયંગલ આ બે આ પેરેલલ લાઈનની વચ્ચે છે એટલે એના એરિયા ઇક્વલ, એટલે આમ લખી શકો ને એરિયા ટ્રાયંગલ BDE ઇક્વલ ટુ એરિયા ટ્રાયંગલ CED. આનો રિઝલ્ટ નંબર 3 કહી દો. આનો મતલબ તમે ત્રણેય રિઝલ્ટ ચેક કરો તો જો AD તો છે અને રિઝલ્ટ 3 થી તમે આ બેને ઇક્વલ એરિયા પ્રૂવ કરી દીધા ને, તો એનો મતલબ બેની લેફ્ટ સાઈડ કેવી થઈ ગઈ? ઇક્વલ થઈ ગઈ. તો શું લખી શકો? Therefore from results 1, 2 and 3 એમ લખવાનું. 3 શું કામ? કારણ કે આ બેના ન્યુમરેટર ઇક્વલ છે પણ ડિનોમિનેટર તો ઇક્વલ તમે આનાથી કર્યા. અન્ડરસ્ટેન્ડ? તો આ બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ થઈ ગઈ કે નહીં? તો RHS ને કમ્પેર કરો. શું આવે બોલો આની RHS? AD અપોન DB ઇક્વલ ટુ શું છે અહીંયા? AE અપોન EC. તો તમારે પ્રૂવ કરવાનું હતું. જોઈ લો. That is what you have to prove. આખો થિયરમ ઇઝી છે કમ્પેરેટિવલી. અને ધ્યાનમાં આવી તમારે ખાલી મગજ ક્યાં દોડાવવાનું એ હું તમને કહી દઉં. જુઓ, ટ્રાયંગલ ડ્રો કરવાનો, લાઈન L, D ને E, આટલું જ. પછી તમારે મગજ આમ દોડાવવાનું. જો આ સાઈડ ઉપર ધ્યાન આપો, આના ઉપર AB ઉપર અહીંયા બે ટ્રાયંગલ, જો એમાં બેઝ કોને ગણવાનો ખબર છે? એકવાર AD ને ગણવાનો અને એકવાર DB ને ગણવાનો. તો આ પહેલા ટ્રાયંગલનું નામ બોલો તો ADE અને આનું નામ બોલો, આનું તો શું થાય? BDE. તમારે અહીંયા ધ્યાન આપવાનું પહેલા. અને મેં જેમ ડાયાગ્રામ કરીને એમ જ કરવાની. પહેલા ખાલી આ એક જ અલ્ટિટ્યુડ કરવાની અને એકને જ જોઈન્ટ કરવાની, એટલે તમારું માઇન્ડસેટ તરત ક્લિયર થઈ જાય. અન્ડરસ્ટેન્ડ? તો પહેલા ADE નો એરિયા હાફ EN ઇન્ટુ AD જો લખ્યું, આનો એરિયા, આ ઓબ્ટ્યુસ એંગલ ટ્રાયંગલ થાય BDE. સમજાણું ને? એટલે લગભગ કન્ડિશન કેવી થાય ખબર? આવી થાય. જો હું બતાવું તમને. આમ છે ટ્રાયંગલ. જો આ E ગણો, આ D ગણો ને આ B ગણો, આવું છે કંઈક.
તો હવે આને મારે બેઝ ગણવું હોય, અહીંયાથી જો થોડું વિચારો EDB, તો ઈમાંથી કોઈ 90 ડિગ્રી બને જ નહીં, એટલે એકચ્યુઅલી આમ થયું આ કન્ડિશન, એટલે આને તમે EN કહો છો, મગજમાં ઉતરે છે આ EN ઇન્ટુ DB થઈ ગયું. રેશિયો લઈ લો. હવે આ બાજુ એટલે એક અલ્ટિટ્યુડ ડ્રો કરો, આ બાજુ ADE, આ તો AED બોલો કે AD સેમ જ છે, હાફ DM ઇન્ટુ AE, અને આ ટ્રાયંગલ બોલો CED એટલે હાફ DM ઇન્ટુ EC થાય. રેશિયો લઈ લો. હવે બેની લેફ્ટ સાઈડ જોવાની, તો ADE આવી ગયો. ટાર્ગેટ કયા બે ટ્રાયંગલને કરવાના? BDE અને CED ને. આ બંને શું છે? આ મગજ દોડાવવાનું. જો આ બે પેરેલલ લાઈન છે, L પેરેલલ ટુ BC, તો એની વચ્ચેના બે ટ્રાયંગલ, બેનો બેઝ કોમન કહેવાય DE. આમ તો BC એ કોમન જ કહેવાય બેમાં, તો બેઝ કોમન છે, અને they are line between same pair of parallel line, તો એના એરિયા ઇક્વલ હોય. આ બે જો ઇક્વલ હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ થઈ ગઈ કે નહીં, કારણ કે ન્યુમરેટર તો ADE જ છે, અને BDE ને CED ને કોંગ્રુઅન્ટ પ્રૂવ કર્યું, તો ફ્રોમ રિઝલ્ટ 1 2 3 લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ થઈ ગઈ, એટલે રાઈટ હેન્ડ સાઈડને કમ્પેર કરી શકો. AD અપોન DB ઇક્વલ ટુ AE અપોન AC. બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આવી રીતે યાદ જ રાખવાનું. આપણે સમ ગુણશો એટલે ધ્યાનમાં આવશે AD upon DB equal to AE upon EC. You understood? This is your theorem. Theorem statement આવું છે કે if a line is drawn parallel to any one side of a triangle, then it will intersect the other two sides એટલે AB and AC at two distinct points. Understand? Then line segment, then other two side એટલે આ બંને AB and AC are divided into, અહીંયા એવું છે similar line segment. Similar નો મતલબ એમ નહીં કે આ બે ઇક્વલ આ બે. સિમિલર મતલબ આ AD upon DB equal to AE upon EC, that way. Understand? એટલે આજના વર્કિંગમાં તમારે શું કરવાનું છે? એક તો થિયરમ 6.1 પહેલા એનું સ્ટેટમેન્ટ લખવાનું. આ થિયરમના ઘણા નામ છે. એક્ઝામમાં કંઈ થિયરમ 6.1 નું સ્ટેટમેન્ટ આપે, અથવા નોટ ડાઉન કરો, એમાંય પૂછે રાઈટ થેલ્સ થિયરમ, તો યા THALES થેલ્સ, તો આ રાઈટ થિયરમ ઓફ ફંડામેન્ટલ પ્રપોર્શન એન્ડ પ્રૂવ, તો યા. પછી રાઈટ બેઝિક proportionality theorem and proof, તો પણ આ બધામાં આ જ આવે. ક્લિયર થઈ ગયું તમને? તો હોમવર્કમાં આ થિયરમ વિથ સ્ટેટમેન્ટ જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે, પ્રૂફ બહુ વ્યવસ્થિત જ છે, એમાં તમારે ગિવન ટુ પ્રૂફ ડાયાગ્રામને પ્રૂફ ટ્વાઇસ લખી લર્ન કરવાનું. શું કરવાનું છે? ટ્વાઇસ લખીને લર્ન કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? અને ખાસ ધ્યાન વાળે આજે ટ્વાઇસ લખીને લર્ન કરો તો તમારી ટેસ્ટ પેરેન્ટ્સ સાથે હું ઇન્ટરેક્શન કરીને કઈ રીતે લઈએ હું એક વેરિફિકેશન કરી લઈશ. પણ આજના દિવસમાં આફ્ટર અટેન્ડિંગ લેક્ચર વેરી સિરિયસલી વિથ એલર્ટ માઇન્ડ ટ્વાઇસ લખાય ને થોરલી લર્ન થઈ જાય. વી વિલ કન્ટિન્યુ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.